ચલો ગાઈસ મુલાસમ મંદિર આવી ગયા છીએ અને એમ ગેટ જયમીન તો આગળ હેડ હે પપ્પા તો બાઇક પાર્કિંગ કરીને આવ્યા છે બાઇક પાર્કિંગ કરી દીધી तो चलो गए किसी मम्मी को परसा लेवा जाए से किसी मम्मी तो परसा लेवा गई से जो परसा ले रहे हैं जो किसी मम्मी तो परसा ले है नहीं कई लो हाँ ले ले चलो गए परसा तो ले लीजिए किसी मम्मी આજના બ્લોગમાં આપણું સ્વાગત છે તમે પણ ખુશ છો અમે પણ ખુશ છે તો ચલો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી કહી દઈએ આજે તો બહુ લેટ બ્લોગ ચાલુ કર્યું છે આપણે તો અને જો છોકરાઓ તૈયાર પણ થઈ ગયા છે જયમીન ગુડ મોર્નિંગ જય માતાજી કૃષ્ણા ગુડ મોર્નિંગ જય માતાજી કઈ હેડ્યા હા આખું ફેમિલી વાળા છે જઈએ છીએ અમે તો મેરડી માના દર્શન કરવા તો ચલો किसी मम्मी ने पण गुड मॉर्निंग जय माताजी कही दी है गुड मॉर्निंग जय माताजी कई हेडे आज वलासन जी से मेली माना दर्शन करवा तो चलो तमने आज दर्शन समय तो चलिया से वलासन जो बाइक पर रेडी कर दीधुं छे नहीं कीशु बाइक लुक रेडी करी छे आ बाजू तो किसी मम्मी ने जो शू खवारा खबर नहीं विहान आव तार चलो हड़ो जल्दी फटाफट जयमीन हेड जो जयमीन पर आई गयो से तो चलो जाइए वलासन तो चलो गाइस जाइए आपणे वलासन तो चलो गाइस અમે તો નીકળી ગયા છીએ રોડ ઉપર આવી ગયા હાઈવે પર જો વાઘોલ વાળા રોડે આવી ગયા ને આપણે તો આ તળાવ છે વાકરોનું ને સરસ છે જો ગાઈસ જયમીન મારા બાજુથી વરવાનું છે એવું નહીં પાનનપર જવાનું છે શોર્ટકટમાં પછી જઈને મળીએ મંદિરે पानी नहीं देखा तो गैस अपने दर्शन कर लिए मेरी माता ना जो मंदिर में जाए किशु जयमीन बता तो आकर किशु किसना चलो गैस दर्शन कर लिए मेरी माता ना जो किशु तो आकर घंट खड़वा जाए है किशु किशु रुचि करजे खकाव है खाता नहीं पंखा जाए मिनट तो चलो गाइस मेरी माता ने दर्शन कर लिए तो वो पब्लिक से मंदिर घूमर से चलो दर्शन करता जाता आप जता रहिए जो बाहर थी मंदिर में એવું છે દેખાય છે લોકેશન મસ્ત અને વરકડી છે બહુ જૂની મેળી માતાની પ્રતિષ્ઠા સ્થાન એન મંદિર અહીંયા હતું પહેલાં અહીંયા આગળ પ્રગટ થયેલામાં મેળી કેરડાનું વૃક્ષ છે જો કિસી મમ્મી તો ચોલા કરે અહીંયા આગળ જમીને બે નહીં આ બાજુ પ્રસાદી વેચાય છે तो चलो આપણે તો મંદિર બાજુ ગોળ ફરી લઈએ તો ચલો ગાઈસ આ મેરડી માતા વલાહેન ને બધું પાર્કિંગ છે બાજુ તો અને જયમીને તો દર્શન કરે છે કેડાના વૃક્ષે તો પાછળથી મેરડી માતાનું મંદિરનું નજારો દેખાય છે આ બધું પાર્કિંગ છે ઠેઠ લાંબુ પાર્કિંગ છે જો બહુ સરસ જગ્યા છે ફરવા માટે લગનો પણ લોકો બહુ કરે છે અહીં તો વાડી જેવું હોય જો કરમસદ વાળો રોડ છે બાજુ મોટો ગેટ चलो गए अपनी बाहर जीए जो किशु तो अपने बहाने के पैसा चालवा जाए है जो बहाना 10-2 रुपया आला जाए आ बाजू तो बजार से बजार में किशु मम्मी को जो है ढींगलो ने एवं नहीं कीशु
ચલો ગાઈસ આ બાજુ બજારમાં ફરી લઈએ બધું. ચલો ગાઈસ જો આ બધું બજારમાં છે ફરવા. કિશન મમ્મી તો જોવા છે બધું કટલરીનું. કિશન તો બંગાળીની લઈ નાખે લઈ લે લે જો કિશન મમ્મી તો રિંગ લેવું લે કિશોર તો સારી બંગાળીઓ નહીં કઈ આવી 20 રૂપિયા આ કેટલા આવી કેટલી ભીડી કરી આવી શું લેવા કિશન બંગાળી કરી દીધી ના રિંગ લીધી આવી સરસ મજાની. આ બધું બજાર છે આ બાજુ ઠેર સુધી. કૃષ્ણા તો માથામાં રિંગ લઈ લીધી ને કીશું કીશું તો બહુ આડી થાય ને બધું જ લેવું હોય બજારમાં. હમણાં જયમીને શું લીધું જયમી તો ચલો ગાઈસ મંદિરે દર્શન કરીને તમને નીકળી છે ઘરે પાછા જવા માટે. ગાઈસ પાપડી લોટ લીધો છે બતાવી દો ગાઈસ પાપડી લોટ લીધો છે છોકરાઓ માટે. જયમીને બધું નાસ્તો કરવો છે તો ના તમે તો વલાસનથી પાછા ફરી ગયા છે અને જો કિશુ મમ્મી તો લે કૃષ્ણ લોટ અડધે આઈ કિશુ જમીને હમણાં તો પાપડી લોટ ખાઈ છે ઊભા રહીને. તો સરસ મજાની કેળા છે આપણા કંજરી બેનવાળી છે આપણા ઘરવાળી. તો સરસ મજા લોકેશનમાં છે ના ભાઈ. તો ચલો ગેસ છોકરાઓ તો નહીં ખાવ લોટ ઘેર જઈને ખાઈશું એવું કહો કે ખાવું હોય ઘેર જઈને ખાવાનું. તો ચલો ગાઈસ જો બે બાજુ બોલે છે તો ચલો આપણે તો ઘરે જઈએ હવે. તો સરસ મજાની કેળાનું પાણી પણ જાય છે જો આપણે આ બાજુ જવાનું છે. ચાર લેવાના જો ગાઈસ આ ભાઈ તો પપ્પા આયા હે પિયાંશી કિસુ કોણ આવ્યું દાદા બોલતી રહી આ ભાઈ તો ભાઈ છોકરી પણ આવી છે ને કઈ જાવ પિયાંશી જંબા. તો પપ્પાને તો હિનીમ જવા આવ્યા છે જયમીને લેવા. જયમી તો ઘરે ગયો કપડાં બદલવા. હો જયમીન તો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને આવી ગયો છે. હવે દાદા જોડે જાય હોય નિમની જયમીન બાઇક પર બેહીને જયમીન તો જાય છે કોઈ ઘરે પપ્પા લેવા આવ્યા તમારા જયમીના દાદા. બપોર તો થઈ ગયું છે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. આ બાજુ તો બેસી ગયા છે છોકરાઓ નેની છોકરી. આ બાજુ કૃષ્ણ મમ્મી નહીં. ચલો ગાઈસ આજ તો આપણે તો ફાર્મમાં ખાવાનું છે. ટિફિન આવેલા પેલા સાહેબ તે આપીને ગયા છે એક વધુ આવેલા તે કે જમી લો તમે. તો ચલો ગાઈસ જમી લઈએ. તો અમે નતું બનાવ્યું તે કિશન મમ્મી સેવ ટામેટાની સબ્જી સેવ ટામેટા દાળ ભાત છે ભાત રોટલી છે જો ભાત બીજો કિશન બાબુનો ને કિશન. ચલો ગાઈસ જમી લઈએ આપણે તો. આ બે પૂરીઓ જ ખાય દૂધી ને લો બનાવેલો રાઈસ જયમી અને ડુંગળીનું મિક્સમાં શાક મેથીનો ભજીયો. આવજો આવજે પિયાજી બાય બાય પિયાજી કોઈ નહીં એ બધો આવેલો આવજો તા પિયાજી આવજો બધે ગાઈસ પપ્પા તો ઘરે જાય છે. તો ગાઈસ અમે ચા પી લઈએ કે શું પપ્પા લાડો ચા પી લઈએ આપણે તો. તો ચલો ગાઈસ 4 વાગી ગયા છે. પપ્પાને આયેલા તે ઘેર ગયા તો અમે ચા પી લઈએ. તો જો ગાઈસ ચા પીવા તો બેહી ગયા છે. ગરમ ગરમ ચા પી લઈએ. પાલેજી પણ છે. જયમીન તો આજે ફોઈન ઘેર ગયેલો નહીં. શું બનાવેલું જયમીન? દાળ ભાત પૂરી શાક હલવો દૂધીનો ચપતો ભજીયા દહીં ઓહો એટલું બધું પછી ઘૂંઘરા કોણ હતું? જયમીને તો દાદા લેવા આવ્યા ને મૂકવા આવ્યા પાછા નહીં. હા તો ચાલ ચા પી લઈએ. તો ચલો ગાઈસ આપણે જઈએ છીએ મંદિરે દીવો પૂરવા. તો ચલો મંદિરે જઈએ. શું તો આવડે? ના ભાઈ કેમ નહીં આવું? પપ્પા અંદર થઈ ગયું એકદમ જો.
ચાલો કિશુન તો એને બાલિકાને જવું તો મૂકી દઈએ લેટ જા બાલિકાને જતી હેડ જોતી રે ઓય પપ્પા ગેજમ તો અંગત કરજે અચ્છા બાલિકાને જતી હેડ હું આવું તો કૂતરા જોજે જાઓ ને ચલો ગાઈસ આપણે જઈએ મંદિર તો ચલો ગાઈસ આપણે તો જો આ મંદિર છે હર્ષદી માતાનું જય હર્ષદી મા જય સિકોતેર વનપતિ માતા કી જય મંદિર છે પ્રભુ કરજો માતાજી તો ચલો જાય છીએ આપણે તો મંદિરેથી ઉપરવા તો જો આપણે તો આવી ગયા છે મંદિરે તો ચલો આપણે તો દીવો પૂર લઈએ દીવો તો લાગે છે તેલ ઉમેરી દઈએ દર્શન કરી લઈએ માતાજીના તો ચલો આપણે તો દીવો પૂર લઈએ માતાજીએ તેલ ઉમેરવાનું ઉમેરી દઈએ તો ચલો આપણે તો દર્શન કરી લીધા છે માતાજીના હવે જઈએ ઘરે તો આપણા માતાજીનું મંદિર છે ભવાની માતાનું હર્ષદી માતાનું સરસ મજાનું અહીં છે જો તો ચલો ગાઈસ જઈએ આપણે ઘરે ચલો ખાવાનો ટાઈમ થઈ ગયો છે અને આજે બનાવી છે વઘારેલી ખીચડી નહીં વઘારેલી ખીચડી રોટલા છે તીસી શું લઈ બેઠી તું જમી શાક લેતા કઈ રહી ગઈ આ કોને સીતા મૂંગેલો એવું તો પછી કિશોર મમ્મી બેગી ખાવા નહીં હવે જેમ જપુ આવશે જમીન તારે હે ખાધ્યું ખાવ નહીં મોડું કે જાય પર રૂમાલ પડ્યો હે ગુડ મોર્નિંગ જમા જમીન ભાઈ તો બી મોં ધોઈને આવ્યા હે જેવું તેવું તે પર રૂમાલ પડ્યો છે તો ચલો આપણે તો ખાઈ લઈએ ગરમ ગરમ છે જો પર એકરા નહીં કીશું ચલો ગાઈસ ખાઈ લઈએ આપણે કિશુ મમ્મી તો ખાવા મળી છે કિશુ તને ખાવાનું હે ખાઈ લેડા ચલો ખાઈ લઈએ આપણે તો ફ્રેન્ડ્સ સાંજ તો પડી ગઈ છે અને ઊંઘવાનો ટાઈમ પણ થઈ ગયો છે અને આ બાજુ તો જો પથારી પણ થઈ ગઈ છે છોકરાઓ સૂઈ ગયા છે કિશુ જયમીન અને મમ્મી અને અત્યારે તો વાગ્યા છે 2:30 નહીં 2:30 વાગ્યા છે મેડિકલમાં ગયેલા કાકા બીમાર થઈ ગયા છે તે દાખલ કર્યા છે અમે પણ ઘેર જઈને આવ્યા મેડિકલમાં ને બેઠ્યા છે નહીં ગુડ નાઇટ જય માતાજી જા પછી કિશુ પણ જાગી ગયા કિશુ ગુડ નાઇટ જય માતાજી 2:30 વાગે કિશુ જાગે જો રાતના ચલો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી અમારી ચેનલમાં નવા તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકમાં જાઓ તો ફોલો કરજો જય માતાજી ગુડ નાઇટ